નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવલી નવરાત્રીને હવે થોડાક જ દિવસો બાકી છે। વડોદરા શહેરના તમામ જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં તૈયારીઓ ધૂમ ચાલી રહી છે। જી હા દર્શક મિત્રો, આજે સ્પાર્ક ટુડેની જે ટીમ છે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર આવી છે અને આપ જોઈ રહ્યા છો જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, ખૂબ સુંદર આ ગ્રાઉન્ડને ડેકોરેશન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનાઇટેડ વે ગરબાની વાત કરીએ તો અતુલ પુરોહિતનું નામ આવે એટલે જે ગરબા ખેલૈયા હોય એ મન મૂકીને ગરબા અહીંયા આગળ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર રમે છે। ખૂબ જ સુંદર આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે જે ઘાસ છે એ સારી રીતે અહીંયા આગળ સેટ કરવામાં આવી છે, જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, દુલ્હનની જેમ આ ગરબા ગ્રાઉન્ડને સજાવવામાં આવ્યું છે। વધારે વાત કરવા માટે આપણી સાથે ટ્રસ્ટી છે હેમંતભાઈ શાહ સાહેબ, એમની સાથે જ વાત કરીશું। યુનાઇટેડ વેનું નામ આવે શાહ સાહેબ એટલે એક અલગ જ હોય છે અને જે તૈયારીઓ છે કેવી છે આપણી? દર વર્ષની માફક અમે કંઈક નવું કરવાનું હંમેશ કામ કરી રહ્યા છીએ। આપ જોઈ શકો છો લોન સાથે આપણું ગ્રાઉન્ડ સુંદર તૈયાર થયેલું છે, ડેકોરેશન બી બહુ સુંદર છે, બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવી છે અને સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ જો જોવા જઈએ તો બધા ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ, ઇન્ડસ્ટ્રીયલ ફિટિંગ્સ રાખવામાં આવ્યા છે। દરેક પોઈન્ટની ચકાસણી કરવામાં આવે છે, એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ્સ, ઇમરજન્સી એક્ઝિટ્સ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા અને દરેક વ્યવસ્થિત સિક્યોરિટી, સિક્યોરિટી લેડીઝ માટે જુદી બી સિક્યોરિટી છે એ પણ રાખવામાં આવી છે। હોસ્પિટલ યુનિટ્સની બી પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને ખાવા પીવા માટે 2 મોટા ફૂડ કોર્ટ કરવામાં આવેલા છે। આ રીતની વ્યવસ્થા છે। શાહ સાહેબ, જે રીતે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે, જે તમામ ગરબા ગ્રાઉન્ડ છે એ ગાઈડલાઈન પ્રમાણે સીસીટીવીથી લઈને કંટ્રોલ રૂમ ઊભું કરવું એ આપણા ગ્રાઉન્ડ પર તૈયારી? હાજી, સીસીટીવીની વ્યવસ્થા ચારે તરફ રાખવામાં આવેલી છે। જે ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે એ પૂરતી અમે વ્યવસ્થા રાખી છે અને રાખીશું અને જે બી અમને નિયમ અનુસાર કહેવામાં આવ્યું છે એ બધું જ અમે ફોલો કરીશું। એ ઉપરાંત એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ જે કર્યા છે પાર્કિંગ માટેના કે મેઇન એરેનાના એન્ટ્રીના, એ વ્યવસ્થિત એનું પ્લાનિંગ કરેલું છે। ત્યાં આગળ પણ સિક્યોરિટી, વોલેન્ટિયર્સ, સાઇનેજીસ બધું ગોઠવવામાં આવેલું છે। દેશ વિદેશથી આપણા ત્યાં નવરાત્રી જોવા માટે આવે છે અને ખાસ કરીને અતુલ પુરોહિતની અમે વાત કરીએ તો એમનું તો અવાજ સાંભળીને જ આપણા ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે છે। તો હમણાં અતુલ પુરોહિત સાહેબ કદાચ વિદેશમાં છે અને કેવી એમની સાથે વાત છે તમારી? બસ એ બી તત્પર છે અહીંયા ગાડી આવીને તરત ગરબામાં બધાને આપણને મજા કરાવવા માટે અને અમે લોકો પણ તત્પર છે અને હું જાણું છું કે દરેક ખેલૈયાઓ પણ તત્પર હશે। અતુલ પુરોહિત જે રીતે ગરબા ગાય છે, સંચાલન કરે છે એ અદ્ભુત છે અને એ જ અદ્ભુત સ્ટાઇલથી એ અહીંયા ગાડી ગરબા કરશે। સાહેબ, ગ્રાઉન્ડને ગરબા ગ્રાઉન્ડ બનાવવું અને ખૂબ અઘરું કામ હોય છે, એક આખી ટીમ લાગે છે એની પાછળ? હા, લગભગ 3 મહિના પહેલાથી આ મહેનત કરવામાં આવે છે અને દરેક જે પોઈન્ટ હોય છે કે ગ્રાઉન્ડ છે, સિટિંગ એરેના છે, સ્ટ્રક્ચરલ ડિઝાઇન્સ છે, એની સ્ટેબિલિટી છે, એની સેફટી છે, ઇલેક્ટ્રિકલ ચેક પોઈન્ટ્સ છે, પાર્કિંગ છે, પાર્કિંગના લેવલ્સ, લોકોના એપ્રોચ, આ બધી જ વસ્તુઓનો પહેલેથી અભ્યાસ કરવામાં આવે છે અને આપણી જે ક્લાઇમેટ હોય એને અનુરૂપ જે કરવાની જરૂરિયાત હોય એ બધું તૈયારી કરવામાં આવે છે। ઘણા લોકો આપને લાઈવ જોઈ રહ્યા છે સ્પાર્ક ટુડેના માધ્યમથી, શું કહેશો સંસ્કારી નગરી જે વડોદરાની જનતા છે અને ગરબા ખેલૈયાઓ માટે? બસ દર વર્ષની માફક આપ સર્વે જણ ટ્રેડિશનલ ડ્રેસીસમાં અહીંયા ગાડી આવો, પધારો અને માતાજીના પર્વને સારી રીતે માણો અને એકબીજા જોડે કોઓપરેટ કરી અને સહકારથી આપણે આ સુંદર આયોજનને માણીએ અને માતાજીની કૃપા અને આપણા ઉપર આશીર્વાદ રહે। માતાજીની કૃપા અને આપણા પર આશીર્વાદ રહે, કેમકે માની શક્તિ, માની આરાધના અને માની ભક્તિ આ નવરાત્રીનું પર્વ છે ને આ નવરાત્રીના પર્વમાં યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓ હવે પૂરી થઈ ગઈ છે અને અતુલ પુરોહિત દાદા અત્યારે વિદેશ દોરા પર છે અને આવશે ત્યારે આપ તો ખબર છે કે ગરબા ખેલૈયાઓ અતુલ કાકાના જે રીતે અતુલ કાકા ગાવે છે અને એને લઈને જે ગરબા ખેલૈયાઓ છે મન મૂકીને ગરબા રમે છે। ખાસ કરીને વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે તમામ ગરબા ગ્રાઉન્ડને, એ તમામ ગાઈડલાઈનનું પાલન
ગરબા ગ્રાઉન્ડ કરી રહ્યા છે. ખાસ કરીને સીસીટીવી કેમેરા અહીંયા લગાવવામાં આવ્યા છે, કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈ પણ બનાવ ના બને એના માટે પણ યુનાઇટેડ વે ના જે ગરબા આયોજકો છે, જે ટ્રસ્ટીઓ છે, એમના દ્વારા અહીંયા આગળ બધી જ રીતે તૈયારીઓ બતાવવામાં આવી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરે છે કે જે રીતે તમામ ગરબા ગ્રાઉન્ડ પર આપણે ગરબા રમવા જઈએ છીએ તો પહેલા સેફટીનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે તમામ ગરબા ગ્રાઉન્ડ પર અત્યારે સેફટીને લઈને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બી બહાર પાડવામાં આવ્યું છે. તમામ જે ગરબા ગ્રાઉન્ડ પર અને જે ગરબા આયોજકો છે, હાલ અત્યારે એક મિટિંગ પણ ચાલી રહી છે સર્કિટ હાઉસ ખાતે. એના માટે જ આ મિટિંગ રાખવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું ગરબા ગ્રાઉન્ડ પર બનાવ ના બને એના માટે તમામ જે ગરબા ગ્રાઉન્ડ છે, તમામ જે ગરબા આયોજકો છે એમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ગરબા ખેલૈયાઓ જો અહીંયા આગળ આવતા હોય તો એમની સેફટી પહેલા જોવાની છે અને એ પ્રમાણે તમામ તૈયારીઓ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર કરી દેવામાં આવ્યું છે. અને જે રીતે નવરાત્રીના હવે 2 દિવસ જ બાકી રહ્યા છે અને તમામ સંસ્કારી નગરીના જે લોકો છે એ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે અને પહેલા દિવસથી જ આ થનગનાટ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર જોવા મળશે. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.